વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો સર્વપ્રથમ આપ સમસ્ત શ્રોતાઓના ચરણોમાં સાદર દંડવત પ્રણામ. પરમ પૂજ્ય નંદનંદન દાસ પ્રભુજી નાગજી દાદાના સ્મરણાર્થે આપણે લોકો અહીંયા કીર્તન સત્સંગ માટે ઉપસ્થિત થયા છીએ. સૌથી પહેલા તો અહીંયા બેસતા જ મને દાદાનું સ્મરણ થઈ ગયું કે હાલમાં જે બાંદ્રા કથા હતી તો વ્યાસપીઠની જગ્યાએ લોકોએ સોફાની ખુરશી મૂકી, તો બંને બાજુ આવી રીતે શું હેન્ડલ જેવું હતું, તો ઠીકથી પલોઠી વળે એવું નહોતું. તો મેં કીધું ચાલશે, પણ દાદાએ ઘણી મહેનત કરી કે નહીં સરખાઈને તો થોડું ઉપર ગાડલી જેવું મૂકીને લેવલમાં લાવી દીધું તો પલોઠી સરખાઈને વાળી શકાય. પણ તો સામે ટેબલ હતું એ નીચે થઈ ગયું, તો છેલ્લે પછી એમને ચલાવવું પડ્યું. સાતે 7 દિવસ મારી પહેલા ત્યાં પહોંચી જતા ઈને વલ્લભભાઈ તો માર્કેટમાં આવતા દાદાને ઘરેથી, અને છેલ્લે કથા પૂરી થાય પછી પ્રસાદ લઈને સ્વાભાવિક છે કે ભાઈ વક્તાને બધા મળતા હોય તો બહાર નીકળતા થોડો સમય લાગે, તો ઈને વલ્લભભાઈ બહાર ઊભા રહેતા લાસ્ટ સુધી, અને પછી અંધેરી મને ઉતારીને જતા. તો આપણે ગૌશાળા પ્રોગ્રામ કરીશું દાદાના સ્મરણમાં. ઈચ્છા છે આ નહીં આગલો રવિવાર કરશું, જોઈએ હવે વરસાદનું વાતાવરણ કેવું છે. થોડું ઉઘાડ જેવું હોય તો આપણે એ રવિવારે કરશું એવી ગણતરી છે. ફાઇનલ પછી જે મહાપ્રભુની ઈચ્છા, તો એ સમય કંઈક આપણે દાદા સાથે રહેતા તો એમનો ભાવ, એની ભક્તિ, એની સેવા કંઈક આપણે સ્મરણ કરીશું. આજ વિશેષ એકાદશીનો દિવસ છે. સૌથી મોટી એકાદશી આજની નિર્જલા એકાદશી. ગોપીઓએ ગર્ગ સંહિતામાં કથા આવે છે, ગોપીઓએ રાધા રાણીને પૂછ્યું કે રાધા, તેવું શું કાર્ય કર્યું કે જેનાથી ત્રિલોકના સ્વામી ભગવાન તારે આધીન છે. અમને પણ એવું કંઈક ઉપાય, એવું કંઈક વ્રત બતાય કે અમે પણ ભગવાન કૃષ્ણને પ્રિય થઈ શકીએ. આવું
ગોપીઓએ પૂછ્યું. કઈ ગોપીઓએ? યજ્ઞ સીતા ગોપીઓ. ભગવાન શ્રી રામચંદ્રએ જ્યારે યજ્ઞ કર્યા તો સુવર્ણની સીતાઓ ને બાજુમાં અનેક યજ્ઞ કર્યા અને પ્રત્યેક વખત સોનાની સીતાજીની પ્રતિમા બનાવીને બાજુમાં વામ ભાગમાં સ્થાપિત કરીને ભગવાન યજ્ઞ કરતા. તો રામજીના સ્પર્શથી એ સુવર્ણ સીતાજીની જે મૂર્તિઓ હતી એમાં પણ પ્રાણોનો સંચાર થઈ ગયો અને ભગવાનને કીધું કે પ્રભુ હવે તમે અમારો પત્નીના રૂપમાં સ્વીકાર કરો. તો ભગવાન કહે છે કે અત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમના રૂપમાં પ્રગટ થયો છું, પણ આગળ દ્વાપર યુગમાં હું જ્યારે વ્રજમાં લીલા કરવા પ્રગટ થાઈશ ત્યારે તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. બધી જ યજ્ઞ સીતાઓને ભગવાને આવી રીતે કીધેલું અને એ જ બધી યજ્ઞ સીતાજીની મૂર્તિઓ હતી દ્વાપરમાં ઉશીનર પ્રદેશમાં ગોપીઓના રૂપમાં પ્રગટ થઈ ત્યાંના ગોપોના ઘરે. અને એ પ્રદેશમાં દુષ્કાળ પડ્યો તો પાણીની ખોજમાં એ બધા ગોપ લોકો હતા એ પોતાની ગાયોને પરિવારને લઈને નીકળી ગયા. વ્રજમાં યમુનાજીના તટ પર પહોંચ્યા અને હરિયાળી હતી, યમુનાજીનું સુંદર નિર્મળ જળ હતું. એ જોઈને નંદ બાબાના આદેશથી એ બધા ગોપો ત્યાં જ વસી ગયા અને એ ગોપીઓ એમની જે દીકરીઓ જે યજ્ઞ સીતાઓ એમની પુત્રીઓના રૂપમાં આવી હતી એમણે રાધા રાણીને કીધું કે રાધે અમને કંઈક એવું વ્રત બતાવો, અનુષ્ઠાન બતાવો કે અમે પણ તમારી જેમ કૃષ્ણને પ્રસન્ન કરી શકીએ. અને ત્યારે રાધા રાણી કહે છે કે ગોપીઓ કૃષ્ણસ્ય પ્રીતયે કુરુતે એકાદશી વ્રતમ કૃષ્ણસ્ય પ્રસાદાર્થમ. તમે લોકો એકાદશી વ્રતનું પાલન કરો. ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા વાળા અનેક સાધનોમાં સૌથી શ્રેષ્ઠ વ્રત છે એકાદશી. તો કૃષ્ણસ્ય પ્રસાદાર્થમ કુરુતે એકાદશી વ્રતમ. અને પછી ત્યાં ગર્ગ સંહિતામાં રાધા રાણી બહુ વિસ્તારથી એકાદશીનો મહિમા કહે છે અને કોણે કોણે એકાદશી કરી ભૂતકાળમાં અને એમને શું શું પ્રાપ્ત થયું એ બધું પણ વિસ્તારથી એક અધ્યાયમાં વર્ણન કર્યું છે. અંતમાં રાધા રાણી કહે છે કે ગોપીઓ એકાદશી એટલી મહાન છે, એટલી ભગવાન કૃષ્ણને પ્રિય તિથિ છે કે એમના નામોનું કોઈ ઉચ્ચારણ કરે, એકાદશીના નામોનું કોઈ સ્મરણ કરે તો એટલા માત્રથી પણ એને બધી જ એકાદશી પાલન કર્યાનું ફળ મળે છે. તો સ્વયં રાધા રાણીના મુખમાંથી નીકળેલા ગર્ગ સંહિતા માધુર્ય ખંડ અધ્યાય 8ના શ્લોકો મેં ગ્રુપમાં નાખ્યા છે. તો બધા જ જો જેની પાસે ન હોય એ એકબીજાને સાથે રાખીને એટલો મોટો સ્વયં રાધા રાણી આશીર્વાદ દે છે કે આ એકાદશીના નામનું કોઈ ઉચ્ચારણ કરે, સ્મરણ કરે તો એટલા માત્રથી વર્ષની 26 એકાદશીનું ફળ મળે છે. 24 તો હોય જ છે અને પુરુષોત્તમ માસની 2. તો મળી ગયો શ્લોક. કેટલા શ્લોક છે? 1 2 3 4 ને 5 શ્લોકોમાં છે. ઠીક છે, તો મારી પાછળ બધા ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરો. ઉત્પત્તિશ્ચ તથા મોક્ષા સફલા ચ તતઃ પરમ પુત્રદા ષટ્તિલા ચૈવ જયા ચ વિજયા તથા આમલકી તતઃ પશ્ચાન નામ્ના વે પાપમોચની કામદા ચ તતઃ પશ્ચાત ક્વચિતા વે વરુથિની મોહિની ચાપરા પ્રોક્તા
निर्जला कथिता ततः योगिनी देवशयनी कामिनी च ततः परा पवित्रा चाप्यजा पद्मा इंदिरा च ततः परा पापांकुशारमा चैव ततः पश्चात् प्रबोधिनी सर्वसम्पत्प्रदा चैव द्वे प्रोक्ते मलमासजे एवं षड्विंशति नाम्ना एकादश्या पठेश्च यः संवत्सर द्वादशीनां फलमाप्नोति सोऽपि हि। तो 5 શ્લોક है, 5 શ્લોક છે, 3 પ્રભુજી અને 2 માતાજીઓ. એક એક શ્લોકોનું ઉચ્ચારણ કરો. પહેલો શ્લોક રહી ગયો. ઉત્પત્તિશ્ચ તથા મોક્ષા સફલા ચ તતઃ પરમ પુત્રદા ષટ્તિલા ચૈવ જયા ચ વિજયા તથા आमलकी ततः पश्चात् नाम्ना वे पापमोचनी कामदा च ततः पश्चात् मोहिनी चापरा प्रोक्ता निर्जला कथिता ततः योगिनी देवशयनी कामिनी च ततः माता चाप्यजा पद्मा पौक्ष का पुरुष इंदिरा च ततः परम पापांकुशारमा चैव ततः पश्चात् प्रबोधिनी सर्वसम्पत्प्रदा चैव द्वे प्रोक्ते मलमासजे एवं षड्विंशतिं नाम्ना एकादश्या पठेश्च यः. क्या कहती राधा रानी? एवं षड्विंशति, अंतिम लाइन આપણે ઉચ્ચારણ કર્યું. એવમ ષડવિંશતિ નામના, ષડવિંશતિ 6 અને 20 અર્થાત 26 નામના પઠેશ્ચ, એકાદશીના નામનું કોઈ પાઠ કરે, ઉચ્ચારણ કરે તો સંવત્સર આખા વર્ષની, દ્વાદશી નામ, દ્વાદશી અર્થાત આપણે વૈષ્ણવમાં પ્રાય એકાદશીનો પાછળનો ભાગ રહી જાય એટલે લગભગ દ્વાદશી થઈ જાય. એટલા માટે કહે છે દ્વાદશી નામ ફલમ આપનોતિહિ સોપીહિ. ખાલી આ 26 એકાદશી નું ઉચ્ચારણ કરે, પાઠ કરે એટલા માત્રથી વર્ષની સમસ્ત એકાદશીઓનું ફળ એમને પ્રાપ્ત થઈ જાય. તમે કહેશો પ્રભુજી આખો દિવસ પૂછ્યા અંતર છે તોડાઈ નાખ્યા, સાંજે કયો છો, પેલા કીધું હતો મસ્ત ફરાળ કરી લે, આનો પાઠ કરી લે 2-4 વાર.
તો બે ફળ મળે એમાં નુકસાન શું છે? મને યાદ આવે છે કે અમે લોકો 10-12 વર્ષ થયા હશે, અમારે પંપ હાઉસમાંથી થોડાક ફેમિલી સાથે વૃંદાવન ગયા હતા. તો ગોવર્ધન મહારાજની પરિક્રમા કરતા હતા. તો એક છોકરો સાથે હતો, 15 વર્ષ થાય છે એ સમયની ઉંમર. તો એની મમ્મી મારી પાસે લઈને, જ્યારે પરિક્રમા રાધાકુંડ પાસે પહોંચવા આવી છેલ્લા 2-4 કિલોમીટરમાં, તો બિચારો થાકી ગયેલો. તો એના મમ્મી મારી પાસે લઈને આવી કે પ્રભુજી કે આને તમે હવે આને રિક્ષામાં બેસવું છે, હવે એટલા માટે ગમે એમ કરીને સમજાવીને ફોહલાવીને પૂરું કરાવી નાખો એમ. તો સાથે સાથે મેં કીધું ચાલ બેટા. અને હું કથા કહેતો એને મેં કીધું ગમે એમ કરીને આને 2-3 કિલોમીટર પૂરી કરાવીએ. તો મેં એને કથા સંભળાવી. મેં કીધું સનાતન ગોસ્વામી કરીને આપણા એક સંત થઈ ગયા વ્રજમાં, મહાપ્રભુની પરંપરામાં. તો એ વૃંદાવનમાં દ્વાદશ આદિત્ય ટીલા કરીને સ્થાન છે, ત્યાં રહેતા. અને ત્યાંથી રોજ ગોવર્ધન જતા અને ગોવર્ધન જઈને ગોવર્ધન મહારાજની પરિક્રમા કરતા, પરિક્રમા કરીને ચાલીને પાછા દ્વાદશ આદિત્ય ટીલા પાસે જતા. તો લગભગ રોજનું 50-60 કિલોમીટર એનું ચાલવાનું થઈ જતું. અને આવી રીતે કરતા કરતા બહુ લાંબો સમય વ્યતીત થઈ ગયો અને સનાતન ગોસ્વામી શરીરમાં વૃદ્ધાવસ્થા આવી. તો ચાલવામાં એને બહુ તકલીફ થતી હતી, પણ છતાં જેમ તેમ કરીને ચાલીને પોતાનો નિયમ પૂરો કરી લેતા. મહાપુરુષોની જીવનની વિશેષતા જ હોય કે જીવનમાં જે નિયમ લીધો છે એ પછી જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી છોડે નહીં. હરિદાસ ઠાકુર રોજની 192 માળા કરતા. શરીર વૃદ્ધ થયું, હવે 192 માળા એટલે કેટલો સમય મહામંત્રની, અને પાછો સ્પષ્ટ મહામંત્ર બોલવાનો. આપણે 16 માળા કરીએ એમાંય તે મહામંત્રમાં 16 નામ હોય, એમાંથી 4-5 તો ખાઈ જતા હોય. અમે ઘણી વાર અનુભવ કર્યો, કોકની પાસે બેઠા હોય ને તો આપણે એમ થાય કે આને એટલી ઝડપથી માળા થઈ જાય, કાન દઈને સાંભળીએ ને તો હરે કૃષ્ણ 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 હરે રામ હરે કૃષ્ણ હરે રામ એમ જ હાલતું હોય. 20-22 કલાક ભજનમાં એમના જતા. અને સ્વાભાવિક છે વૃદ્ધાવસ્થા આવી તો માળાની સંખ્યા પૂરી કરવામાં બહુ તકલીફ થતી. તો મહાપ્રભુને કહે છે, પ્રભુ હવે હું આ શરીર નથી રાખવા માંગતો. કેમ? જે શરીરથી મારું ભજન પૂરું, ભજનનો નિયમ નિર્વાહ નથી થતો, એ શરીરને રાખીને શું કરીશ? બીજા જ દિવસે એને શરીર છોડી દીધું. તો સનાતન ગોસ્વામી જેમ તેમ કરીને ગોવર્ધન પરિક્રમા કરતા. તો ભગવાનથી એમનું કષ્ટ જોવાનું નહીં. એક દિવસ ભગવાન કૃષ્ણ એક ગોપ બાળકના રૂપમાં સામે આવે છે અને કહે છે, બાબા તમે હવે વૃદ્ધ થઈ ગયા અને સિદ્ધ થઈ ગયા છો, તમે બધું પ્રાપ્ત કરી લીધું છે, તો હવે શું કામ નિયમનો આગ્રહ રાખો છો? નિયમ થોડો હળવો કરી નાખો અથવા છોડી દો, એક જગ્યાએ બેસીને ભજન કરો. સનાતન ગોસ્વામી કહે છે કે ભાઈ, જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું નિયમ તો નહીં છોડું. જેટલી થશે એટલી પણ હું પરિક્રમા પૂરી કરીશ. બહુ સમજાવવા છતાં પણ સનાતન ગોસ્વામીએ વાત ન માની. તો એ સમયે ભગવાન એક બાળકના રૂપમાં હતા. એ સાક્ષાત ભગવાન પોતાના મૂળ શ્યામ સુંદર સ્વરૂપમાં પ્રગટ થયા અને સનાતન ગોસ્વામીને કહે છે કે ગોસાઈજી, હું તમને ગોવર્ધન શિલા આપું છું. ભગવાને એક ગોવર્ધન શિલા પ્રગટ કરી. એની પર ભગવાન કૃષ્ણના ચરણ ચિહ્ન, ગાયના ચરણ ચિહ્ન અર્થાત ગોખુર અને લકુટનું નિશાન અને બાંસુરીનું નિશાન, એટલી શિલા. અને કીધું કે ગોસ્વામી પાદ, આ શિલાની તમે 4 પરિક્રમા કરી લ્યો એટલે તમારી ગોવર્ધન પરિક્રમા થઈ જશે. તમારે એટલા દૂર સુધી હવે આવવાની જરૂર નથી. તો આજે પણ એ શિલા જે ભગવાને સાક્ષાત સનાતન ગોસ્વામીને આપી હતી, વૃંદાવનમાં રાધા
દામોદર મંદિરમાં છે. તમે રાધા દામોદર મંદિરમાં જાશો તો તમને લોકો ફરતા જ દેખાશે, પરિક્રમા કરતા જ દેખાશે. આ કથા હું ઈ છોકરાને સંભળાવતો હતો તો ઈ ખીજાણો, પ્રભુજી કે તમે મને પહેલા કેમ ન કીધું કે આ કે 20 કિલોમીટર મારા ટાંટિયા તોડાઈ નાખ્યા, ન્યા લઈ જવાય ને કે મને અહીંયા. તો બહુ સુંદર. આ તો તમે દર એકાદશીએ પણ ઉચ્ચારણ કરી શકો. એકાદશીના નામ તો રોજ પણ કરી શકો. દર એકાદશી શું સાક્ષાત રાધા રાણીના મુખમાંથી નીકળેલા પવિત્ર દિવ્ય શ્લોકો છે, અને એમાં પણ ભગવાનને પ્રાણ પ્રિય એકાદશીના નામો છે. એકાદશીનું નામ એટલા માટે જ હરિવાસર છે, જે જીવને હરિને નિકટ વાસ દેવા વાળી છે. એક નામ છે માધવ તિથિ, જે ભગવાન માધવને અત્યંત પ્રસન્ન કરવા વાળી છે. તો આવો હવે એક શ્લોક હજી તમને મોકલ્યો છે શ્રીમદ ભાગવતમનો. ઘણીવાર આપણને એમ થાય કે આવી રીતે ભેગા થઈને કીર્તન કરવા, આનાથી શું કાંઈ શ્રેષ્ઠ સાધન નહીં હોય? બેસીને ખાલી ગાવાથી વગાડવાથી જ કાંઈ ભગવાન પ્રસન્ન થઈ જાય, એનાથી જ કાંઈ મળી જાય, આવું મનમાં ઘણી વખત સાધારણ લોકોના મનમાં તો આ વિચાર હોય જ, પણ ભક્તોની ઘણીવાર મનમાં સંદેહ થઈ જાય કે શું આ કીર્તનથી જ આપણને બધું મળી જાય છે, આનાથી કાંઈ શ્રેષ્ઠ સાધન નહીં હોય? તો શ્રીમદ ભાગવતનો જે શ્લોક છે, સુખદેવજીનો પહેલો જ ઉપદેશ છે. પરીક્ષિતજીની સભામાં જ્યારે સુખદેવજી પધાર્યા, પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ, જેમને 7 દિવસમાં મરવાનું હોય એમની માટે શું કરવું જોઈએ? અને ત્યારે સુખદેવજી કહે છે કે રાજન સાંભળો, પહેલાના સમયમાં એક સમયની વાત છે, સુખદેવજી એને સંવાદ સંભળાવે છે કે યોગીઓની સભા ભરાણી, વિશ્વ બ્રહ્માંડના એકથી મોટા એક યોગીઓ નહીં, યોગેશ્વરો નહીં, યોગેશ્વરેશ્વરો અર્થાત બ્રહ્માજી, શિવજી સમેત સમસ્ત મોટા મોટા ઋષિઓ, સંતો, યોગીઓ, યોગેશ્વરો એમાં ઉપસ્થિત હતા. અને સભાની અંદર ચર્ચાનો વિષય હતો કે માનવ સમાજના કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સાધન કયું? પ્રશ્ન ચર્ચાનો વિષય શું હતો? આપણી જેવા સંસારી લોકો ભેગા થાય તો એની પાસે ચર્ચાનો એક જ વિષય હોય કે કયા નેતાએ શું કીધું, શું બોલ્યા, કોની મેચ છે, માર્કેટ શું કહે છે, ફલાણા ક્યાં ગયા હતા. પણ મહાપુરુષોની વચ્ચે ચર્ચાનો એક જ વિષય હોય, યા તો ભગવાનની કથા એની માટે ચર્ચાનો વિષય હોય, અથવા તો માનવ સમાજના મંગલ કલ્યાણની ચર્ચા ચાલતી હોય. તો ઈ મહાપુરુષોની સભામાં પ્રશ્ન હતો કે માનવ સમાજના કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ માર્ગ કયો? પણ ખાલી એટલો જ ચર્ચાનો વિષય નહોતો. આ તો સરળ વાત થઈ ગઈ. આ તો સરળ વાત થઈ ગઈ, પણ સાથે સાથે વાત હતી કે ઈ સાધન સૌથી શ્રેષ્ઠ હોવાની સાથે સાથે સૌથી સરળ હોવું જોઈએ. મૂળ વાત ઈ છે કે માનવ સમાજના મંગલ કરવા વાળો સર્વશ્રેષ્ઠ માર્ગ કયો, અને શ્રેષ્ઠની સાથે સાથે ઈ સાધન સરળ પણ હોવું જોઈએ. કારણ કે બહુ સારી વાત, બહુ ઊંચી વાત, બહુ શ્રેષ્ઠ અને આત્મકલ્યાણની વાત આપણને કરવામાં આવે પણ સરળ ન હોય તો સાધારણ આપણી જેવા લોકો ન કરી શકે. ગમે એટલી સારી વાત હોય, ગમે એટલું મોટું આત્મકલ્યાણ કરવા વાળી વાત હોય, પણ એ હોય અઘરી વસ્તુ તો આપણીથી થાય, આપણી જેવા સાધારણ લોકો ન કરી શકે. તો એટલા માટે ત્યાં ચર્ચાનો વિષય હતો કે માનવ સમાજના કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ સાધન કયું? અને ત્યારે રાજન યોગીઓની સભામાં જે અંતિમ નિર્ણય, બહુ લાંબો વિચાર વિમર્શ કર્યા પછી અંતિમ નિર્ણય જે આવ્યો એ હું તમને સંભળાવું છું. શ્રીમદ ભાગવતનો શ્લોક જો તમને ડીઓટી કેરમાં મોકલ્યો છે.
સ્કંદ 2 અધ્યાય 1 શ્લોક ક્રમાંક 11. અચ્છા, હિન્દી તમને જે યાદ છે આંકડાઓ, તો મારી પાછળ બોલવાનો પ્રયાસ કરો. બહુ સુંદર શ્લોક છે. એતન નિર્વિદ્યમાનાના ઈચ્છતામ કુતો ભય ઈચ્છતામ કુતો ભય યોગીનામ રૂપ નિર્ણિતા યોગીનામ રૂપ નિર્ણિતા હરેર નામાનુકીર્તન હરેર નામાનુકીર્તન એતન નિર્વિદ્યમાનાના ઈચ્છતામ કુતો ભય યોગીનામ રૂપ નિર્ણિતા હરેર નામાનુકીર્તન. ધ્યાનથી શ્લોકના શબ્દ ઉપર થોડી વાર ધ્યાન દો. એતન નિર્વિદ્યમાના. નિર્વિદ્યમાન નો અર્થ થાય કે જેના મનમાં કોઈ પણ ઈચ્છા નથી, બિલકુલ કામનાથી કોઈ રહિત છે. અથવા બીજો શબ્દ શું છે? ઈચ્છતામ. અથવા તો કોઈના મનમાં સંસારભરની સમસ્ત ઈચ્છાઓ ભરેલી છે. અને ત્રીજું અકુતો ભયમ. અથવા તો જેમને એવું સ્થાન પ્રાપ્ત કરવું છે કે જ્યાં કોઈ ભય જ નથી. અકુતો ભયમ અર્થાત ભયથી રહિત મોક્ષ પદ. ત્રણ વાત કરી. કોઈના મનમાં એતન નિર્વિદ્યમાનાના અર્થાત કોઈ પણ જાતની મનમાં ઈચ્છા નથી, નિષ્કામ ભાવ છે. બીજું ઈચ્છતામ, સંસારભરની અનેક ઈચ્છાઓ, અનેક મનોકામનાઓ એના મનમાં ભરેલી છે. અને ત્રીજું અકુતો ભયમ, ભયથી રહિત જેમને મોક્ષપદ પ્રાપ્ત કરવું છે. ત્રણમાંથી કોઈ પણ ઈચ્છા હોય એમની માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ માર્ગ શું છે? હરેર નામાનું કીર્તનમ. ભગવાન શ્રી હરિના નામનું કીર્તન. અચ્છા, આ કોનો નિર્ણય છે? સુખદેવજી કહે છે કે રાજન, આ મારી વાત નથી, મારો નિર્ણય નથી. તો યોગી નામ નૃપ નિર્ણિતમ. જો તો તમને શબ્દ શ્લોકમાં દેખાય છે. યોગી નામ નૃપ અર્થાત નૃપનો અર્થ થાય રાજા પરીક્ષિત. નિર્ણિતમ અર્થાત નિર્ણય છે. શું? હરેર નામાનું કીર્તનમ. ભગવાન શ્રી હરિના નામનું કીર્તન જ જીવો માટે. પછી મનમાં કાંઈ ઈચ્છા નથી, નિષ્કામ ભાવ અર્થાત ભગવત પ્રેમની ઈચ્છા છે, અથવા તો સંસારની અનેક મનોકામનાઓ છે એની પૂર્તિ કરવી છે, અથવા તો મોક્ષની ઈચ્છા છે. બધાની માટે એક જ ઉપાય છે, હરેર નામાનું કીર્તનમ. ભગવાનના મંગલમય નામનું કીર્તન. પરંતુ એમાં એક શબ્દ છે હરેર નામ અનુકીર્તનમ. અનુકીર્તનમ નો અર્થ થાય નિત્ય, રોજ. નિત્ય ભગવાનના નામનું કીર્તન જ જીવ માટે સરળ અને સર્વશ્રેષ્ઠ માર્ગ છે. આપણને ભલે આપણે અહીંયા કીર્તન કરીએ છીએ, આપણને શું કરીએ છીએ આપણને ખબર નથી, પણ મોટા મોટા યોગીઓને, મોટા મોટા મહાપુરુષો ભેગા થાય તો યાદ કરે છે. હનુમાનજી છે, ભગવાન શંકર છે, સુખદેવજી છે, નારદજી છે, આ બધા મહાપુરુષો ભેગા થયા હોય તો શું કરે? યાદ કરે છે. મહાપુરુષોનો આ વિષય છે. આપણને તો પ્રભુપાદજીની કૃપાથી મળી ગયું છે. ભલે આપણે કિંમત કદાચ સમજીએ કે ન સમજીએ, પણ ફળ તો મળશે જ. આ 4 કલાકનો સમય નાખ્યો તો મનમાં એમ હતું કે આખા દિવસના ભૂખ્યા તરસ્યા હશું, તો સાંજે તો પછી કંટાળો ચડશે અને મસ્ત એકાદશીનો આખી રાતનું જાગરણ હોય, તો કીધું 11 વાગ્યા સુધી બાને કીર્તન થઈ જશે. અને તમે બધા પાકા છો, તમારા ટાઈમે જ આવ્યા 1.5 કલાક, 8:30 9. અહીંયા જે આવ્યા છે બધાને ફિક્સ છે 4 કલાક કીર્તન કરવાના છે. ભક્ત વત્સલ પ્રભુને એમ લોકોએ તો 5:45 ચાલુ કરી દીધું હતું.
તમે 10:45 વયા જાય છે, પછી જે 8 વાગે આવ્યા છે 12 વાગ્યા સુધી બેસે. રાજ તિલક પ્રભુ ને શ્રીદેવી માતાજી 12:30 સુધી સૌથી છેલ્લે સુધી બેસે. આ યોગીઓની સભાનો આ નિર્ણય શું કામ આવ્યો? કેટલાય માર્ગો છે, વેદ પુરાણ ઉપનિષદ ભર્યા પડ્યા છે માનવ સમાજના કલ્યાણ માટે, મંગલ માટે. તો પછી યોગીઓની સભામાં ભગવાનના નામ કીર્તનને જ શું કામ પ્રધાનતા આપવામાં આવી? બીજો કોઈ માર્ગ કેમ ન બતાવ્યો? મનમાં પ્રશ્ન થવો જોઈએ. જો જેટલા પણ સાધન છે, આ બધાનો ઉદ્દેશ્ય શું છે? વેદોમાં વ્રત હોય, દાન હોય, પુણ્ય હોય, તપસ્યા, તીર્થાટન, હોમ, હવન ઇત્યાદિ જે કાંઈ પરોપકાર સેવાના સાધનો બતાવ્યા છે, આ બધાનો એક જ ઉદ્દેશ્ય છે કે એનાથી આપણું મન પવિત્ર થાય. આ બધા જ સાધનનો ઉદ્દેશ્ય છે મનની પવિત્રતા, હૃદયની શુદ્ધતા. કારણ કે આપણું મન પવિત્ર નહીં હોય તો આપણી માટે સારામાં સારી વાત, સારામાં સારો સત્સંગ, સારામાં સારા વિચાર કોઈ કામના નથી. કોઈ આપણે એ વસ્તુનો અમલ નહીં કરી શકીએ. અચ્છા, આપણે લોકો અહીંયા બેઠા છીએ, બતાવો કોણ એવું વ્યક્તિ છે કે જેના મનમાં ઈચ્છા ન હોય કે અમારી કુટેવું છૂટી જાય? શું આપણે નથી જાણતા કે આપણી અંદર શું કુટેવું છે, આપણી શું ગંદી આદતો છે, અને શું આપણે એનાથી મુક્ત થવાની ઈચ્છા નથી? કોણ એવો હોય વ્યક્તિ કે જેના મનમાં એ ભાવ ન હોય કે અમારા બધા દોષ, દુર્ગુણ, અમારી કુટેવું, ગંદી આદતો છૂટી જાય અને બધા જ સદગુણો આપણી અંદર આવે? વ્યસન કરવા વાળા વ્યક્તિ કેટલી મહેનત કરે છે વ્યસન છોડવા માટે, પણ શું છોડી શકે છે? જેનું વ્યસન હોય, પછી તમાકુ હોય, માવા હોય, સિગરેટ હોય, શરાબ હોય, જે કાંઈ પણ હોય, એ લોકો કેટલા ભયભીત, ડરેલા છે. કારણ કે વ્યસનથી કેવા કેવા રોગ થાય છે અને બીજા પણ અનેક કારણો છે, અને છોડવા ઈચ્છે છે પણ છોડી શકતા નથી. આપણે લોકો પણ આપણામાં ઘણી એવી આદતો છે જેને છોડવાની ઈચ્છા છે પણ છૂટતી નથી. કેમ? એનું કારણ શું છે? જાણ્યું? ક્યારે વિચાર કર્યો કે આપણે કરવું છે છતાં આપણીથી થતું કેમ નથી? એક જ કારણ છે કે મનની અંદર અનેક જન્મોની જે વાસનાઓ ભરેલી છે, હૃદયની અંદર જે ગંદકી છે, એ જ આપણને વારંવાર દોષોમાં, દુર્ગુણોમાં, કુટેવોમાં પ્રેરિત કરે છે. આપણું મન એટલું અનેક જન્મોના સંસ્કારથી, મલિનતાથી, ગંદકીથી, વાસનાઓથી ભરેલું છે કે ઈચ્છા કરવા છતાં પણ આપણે સારા ગુણોને અર્જિત નથી કરી શકતા અને દુર્ગુણોને છોડી નથી શકતા. એટલા માટે ભગવાને કીધું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ જગતમાં મનુષ્ય માટે મન જ બંધન અને મુક્તિનું કારણ છે. મન શુદ્ધ અને પવિત્ર થશે તો એ ભગવાનના માર્ગે લાગશે અને જીવ માટે મુક્તિનું સાધન બની જશે. અને એ જ મન જો વાસનાઓ અને દોષોથી ભરેલું હશે તો સંસારના વિષયો અને ભોગોમાં દોડશે અને એ જીવ માટે બંધનનું કારણ બનશે, દુર્ગતિનું કારણ બનશે. અને એટલા માટે જેટલા પણ વેદોમાં સાધન છે એ બધા જ મનને શુદ્ધ કરવા માટે, આપણા હૃદયને પવિત્ર કરવા માટે છે. અને આ બધા જ સાધનોમાં મનને અને હૃદયને પવિત્ર કરવા વાળું સર્વશ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ ભગવાનનું નામ છે. ભગવાનના નામથી જેટલું, ઠાકોરજીની કથાથી જેટલું આપણું મન પવિત્ર અને શુદ્ધ થાય છે, એટલું બીજા કોઈ સાધનથી નહીં થાય. અને આ વાત સમજાવવા માટે તો શુકદેવજીએ ભાગવતમાં અજામિલ પ્રસંગ સંભળાયો. પરીક્ષિતજીનો પ્રશ્ન છે કે ગુરુદેવ, સંસારમાં લોકો પાપ તો કરે છે, પાછા પ્રાયશ્ચિત કરે છે, પાછા પાપ કરે, પાછા પ્રાયશ્ચિત કરે, તો આ વાત તો મન્ય કુંજર શોચવત, હાથીના સ્નાન જેવી વાત થઈ. હાથી શું કરે? સરોવરમાં ઉતરે,
અને સ્નાન કરીને બહાર આવે એટલે ધૂળ લઈને માથા ઉપર ને પાછો ડૂબકી મારે ને પાછો ધૂળ. તો કહે છે કે લોકો પાપ કરે છે અને પાપથી બચવા માટે પ્રાયશ્ચિત કરે અને પ્રાયશ્ચિત કરીને પાછું એના એ પાપમાં લાગે, પાછા પ્રાયશ્ચિત કરે ને પાછા પાપમાં લગે. તો આ તો હાથીના સ્નાન જેવી વાત થઈ. તો સુખદેવજી કહે છે કે રાજન, તમારી વાત સાચી છે, કારણ કે પ્રાયશ્ચિત કરવાથી પાપનું ફળ તો નષ્ટ થઈ જશે, પરંતુ એ પાપને કારણે જે મનની અંદર એ પાપની વાસનાઓ બેસી ગઈ છે, મનની અંદર જે મલિનતા છે, એ પ્રાયશ્ચિત કરવાથી નષ્ટ થતી નથી. અને એ વાસનાઓ અને મલિનતાથી ભરેલું મન છે પાછું પાપમાં જ દોડશે. અને એટલા માટે લોકો પાપનું પ્રાયશ્ચિત કરે છે પણ પાછું પાપ પણ કરે છે. ત્યારે પરીક્ષિતજી કહે છે, તો ગુરુદેવ, કોઈ એવો ઉપાય નથી, કોઈ એવું પ્રાયશ્ચિત નથી કે જે કરવાથી પાપનું ફળ તો નષ્ટ થઈ જાય, પરંતુ મન પણ પવિત્ર થઈ જાય. જળમૂળમાંથી વાસનાઓ સહિત મનમાંથી પાપને ઉખાડીને ફેંકી દે એવું કોઈ પ્રાયશ્ચિત નથી. ત્યારે સુખદેવજી પ્રસન્ન થઈને કહે છે કે રાજન, છે ને. શું? કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અધમ ધુન્વંતિ કાર્ચેન મિહારમિવ ભાસ્કરમ. કેચિત કેવલિયા ભક્ત્યા વાસુદેવ પરાયણ. ભગવાન વાસુદેવની ભક્તિ જ એકમાત્ર એવું સાધન છે જે પાપના ફળને તો નષ્ટ કરી નાખશે, પણ હૃદયમાંથી, મનમાંથી પાપની વાસનાઓને પણ ઉખાડીને ફેંકી દેશે. કેવી રીતે? તો દ્રષ્ટાંત દે છે કે જેવી રીતે સૂર્ય ઉદય થાય અને ધુમ્મસ નષ્ટ થઈ જાય, સૂર્યના પ્રકાશથી જેમ જેમ સૂર્યનો તાપ તીવ્ર થતો જાય એમ રાત્રિનું ગાઢ ધુમ્મસ પણ નષ્ટ થતું જાય. એવી જ રીતે હૃદયમાં કૃષ્ણ ભક્તિ રૂપી સૂર્ય ઉદય થશે તો એનાથી સમસ્ત વાસનાઓ, પાપ, દોષ બધું જ કોહરાની સમાન ધીરે ધીરે બધું જ નષ્ટ થઈ જશે. પણ કહે છે કેચિત, રાજન, આ માર્ગ એવો છે, કોઈ કોઈ વિરલા જ આ માર્ગ ઉપર ચાલે છે. હું કેચિત કેવલિયા ભક્ત્યા. અને ત્યાં સુધી કહી દીધું કે રાજન, પ્રાયશ્ચિતાની ચીરણાની બહુ લાંબો સમય કોઈ પ્રાયશ્ચિત કરે, પણ નારાયણ પરાંક મુખ, જ્યાં સુધી ભગવાન નારાયણથી વિમુખ છે ત્યાં સુધી ન નિષ્પુનંતી રાજેન્દ્ર, ત્યાં સુધી એને સંસારનું કોઈ પ્રાયશ્ચિત પવિત્ર નહીં કરી શકે. કેમ? કઈ રીતે? તો કહે છે સુરા કુંભામિવા અપગા. જે રીતે કોઈ ઘડો હોય એની અંદર શરાબ ભરી દેવામાં આવે, સોનું પવિત્ર ધાતુ માનવામાં આવે છે, તો પવિત્ર સોનાના ઘડાની અંદર શરાબ ભરી દેવામાં આવે, એનું મોઢું બાંધીને એને પરમ પાવન ગંગાજીના જળની અંદર ડુબાડી દેવામાં આવે, તો પણ શું એ ઘડો પવિત્ર થાય છે? ભલે પવિત્રમાં પવિત્ર ધાતુ સુવર્ણ છે અને ગંગાજીમાં ડૂબેલો છે, પણ છતાં જ્યાં સુધી એની અંદર ભરેલી શરાબ એમાંથી બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી નહીં તો સોનું એને પવિત્ર કરી શકે કે નહીં ગંગા જળ એને પવિત્ર કરી શકે. એવી જ રીતે હે રાજન, નારાયણ પરાંક મુખ, જ્યાં સુધી જીવ ભગવાનથી વિમુખ છે ત્યાં સુધી એને સંસારનું કોઈ પ્રાયશ્ચિત પવિત્ર નહીં કરી શકે. કેમ? કારણ કે ભગવાનથી જ્યાં સુધી વિમુખ છે ત્યાં સુધી એની હૃદયની વાસનાઓ નષ્ટ થશે નહીં, મનની મલિનતા દૂર થશે નહીં, અને મન છે પાપમાં જ લાગેલું રહેશે. અને જ્યાં સુધી મન જ પાપમાં લાગેલું છે, ભોગોમાં, વિષયોમાં લાગેલું છે, ત્યાં સુધી ગમે એવા પ્રાયશ્ચિત કરી લે એ જીવ પવિત્ર કઈ રીતે થશે? અને પછી સુખદેવજી પરીક્ષિતજીને કહે છે કે રાજન, આ વાત માટે હું તમને એક ઇતિહાસ સંભળાવું છું. અજામિલનો ઇતિહાસ કીધો કે કઈ રીતે અજામિલ પુત્રના બહાને ભગવાનનું નામ ઉચ્ચારણ કરીને તરી ગયો. પાપનું પ્રાયશ્ચિત છે કૃષ્ણ ભક્તિ, અને કૃષ્ણ ભક્તિનો મહિમા સંભળાવવા માટે કથા કઈ સંભળાવી? નામની મહિમાની કથા સંભળાવી. કૃષ્ણ ભક્તિનો મહિમા બતાવવા માટે પ્રસંગ સંભળાયો નામની મહિમાનો. એનો અર્થ શું છે?
ભગવાનનું નામ જ કલયુગમાં ભક્તિ છે. કૃષ્ણ ભક્તિ ઠાકોરજીનું નામ જ છે. ભક્તિ યોગ ભક્તિ યોગ ભક્તિ યોગ ધન ભક્તિ યોગ કૃષ્ણ નામ સ્મરણ ક્રંદન. ભક્તિ શું છે? જેની સમસ્ત શાસ્ત્રમાં, વેદોમાં, પુરાણોમાં મહિમા ગાય છે. ભગવાન શંકર તો રામાયણમાં માતા પાર્વતીજીને કહે છે કે દેવી, વેદોમાં બહુ સાધનો બતાવ્યા છે. દાન, પુણ્ય, વ્રત, જપ, તીર્થાટન, હોમ, હવન, સંસ્કાર, ગુરુપાદાશ્રય ઇત્યાદિ સાધનો ગણાવતા ગણાવતા ભગવાન શંકર થાકી ગયા. બોલતા બોલતા વર્ણન કરતા કરતા પછી શું કહી દીધું? જહ લગી સાધન બેદ બખાની, જહ લગી સાધન બેદ બખાની. જહ લગી, જ્યાં સુધી વેદોએ સાધન બતાવ્યા છે. સબ કર ફલ હરી ભગતિ ભવાની. આ બધાનું ફળ શું છે? સબ કર ફલ હરી ભગતિ ભવાની. બધાનું ફળ એક જ છે, ભગવાનના ચરણોમાં ભક્તિ. અને ભક્તિ શું છે? ભક્તિ યોગ કૃષ્ણ નામ સ્મરણ. કલયુગમાં ભગવાનના નામનું સ્મરણ, ઉચ્ચારણ જ ભક્તિ છે. અને એ જ આપણા હૃદયને પવિત્ર અને શુદ્ધ કરશે. અને જ્યારે મન શુદ્ધ થશે ત્યારે જ આપણું મન આત્મકલ્યાણના માર્ગે, ભગવાનના માર્ગે લાગશે. અને એટલા માટે અહીંયા યોગીઓની સભામાં સર્વશ્રેષ્ઠ સાધન, સૌથી સરળ અને સર્વશ્રેષ્ઠ સાધન હરે નામાનું કીર્તનમ કીધું. જો એક નરસિંહ પુરાણનો પ્રસંગ છે, 2-4 શ્લોકો છે. તમે યા તો હું બોલું એ શબ્દ ઉપર ધ્યાન રાખી શકો છો, અથવા તો શ્લોકના શબ્દ ઉપર પણ ધ્યાન રાખી શકો છો. પ્રહલાદ મહારાજના મુખેથી નીકળેલા એ શબ્દો છે. હિરણ્યકશિપુ પ્રહલાદજીને સમજાવે છે. ધ્યાનથી સાંભળો. હિરણ્યકશિપુ પ્રહલાદજીને કહે છે, આલિંગન કરીને, પ્રહલાદજીને આલિંગન કરીને, અર્થાત બેટીને, તનયમ પોતાના પુત્રને, પ્રાહ કહે છે, શૃણુ બાલ હિતમ વચ. એ બાલક પુત્ર, મારા વચન, હિત કરવા વાળા વચન તું સાંભળ. શું? રામ, તું, હિરણ્યકશિપુ કહે છે કે પ્રહલાદ, તું જે આ રામ, ગોવિંદ, કૃષ્ણેતિ, વિષ્ણુ, માધવ, શ્રીપતિ આ બધા નામોનું ઉચ્ચારણ કર્યા કરે છો ને, કયા કયા નામો છે એમાં? રામ, ગોવિંદ, કૃષ્ણ, વિષ્ણુ, માધવ, શ્રીપતિ એવમ વદંતી. આવી રીતે તું જે બોલે છો ને, પણ પુત્ર તને ખબર નથી. એવમ વદંતી, આવી રીતે જે ભગવાનના નામો બોલે છે તે સર્વે, સર્વે તે પુત્ર મમ વૈરીણ. એ પુત્ર એ બધા જ મારા વૈરી છે. હિરણ્યકશિપુ કહે છે કે આ બધા જ મારા વૈરી છે. આ તો સારું છે, એનું રાજ્ય નથી. હિરણ્યકશિપુનું રાજ્ય હોત તો એના પોલીસ વાળા આવ્યા હોત અને અહીંયા બધાને પકડે. આપણે કહી દે ભાઈ, જો અમે કાંઈ કર્યું નથી, આ ભક્તવત્સલ પ્રભુના, માતાજીના આ બધાના અમે દર્શન શાંતિ આપતા હતા, અમે કાંઈ બોલતા. આને પકડો અને ઉપાડો. તો હિરણ્યકશિપુ કહે છે કે આવી રીતે જે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે પુત્ર, સર્વે તે મમ વૈરીણ, આ બધા જ મારા વૈરી છે, બધા જ મારા દુશ્મન છે. જ્યારે હિરણ્યકશિપુ આવી રીતે કીધું તો પ્રહલાદજી શું કહે છે? પિતુર વચનમ આકર્ણ્ય, પોતાના પિતાજીના વચનોને આકર્ણ્ય સાંભળીને, ધીમાન, ધીમાનનો અર્થ થાય બુદ્ધિમાન, અભય સંયુતમ, બિલકુલ નિર્ભય થઈને. પ્રહલાદજીને કોઈ ભય નહોતો. જો હિરણ્યકશિપુને પોતાનો પુત્ર પ્રહલાદ અનેક પ્રયાસ કરવા છતાં મળતો નથી, આ વાતની એટલી ચિંતા નહોતી જેટલી ચિંતા હતી કે આ મારો બેટો મળતો જ નથી, પણ બીતોય નથી. આને કોઈની બીકય નથી લાગતી. અભયમ સંયુત, બિલકુલ નિર્ભય થઈને બુદ્ધિમાન પ્રહલાદજી
પ્રહલાદ પ્રાહ, પ્રહલાદજી કહે છે કે હે આર્ય, હે પિતાજી, મા એવમ બ્રુયા, આવી રીતે ન બોલો, કદાચન, ક્યારેય પણ તમે આવી રીતે ન બોલો. કેમ? હવે શું સુંદર વાત કરે છે. જો 44 નંબરનો શ્લોક છે. પ્રહલાદજી કહે છે, સર્વ ઐશ્વર્ય પ્રદમ મંત્ર ધર્માદિ પરિવર્તનમ કૃષ્ણેતિ યો નરો બ્રુયાત સો અભયમ વિંદતે પદમ. હે પિતાજી, આ જગતમાં સર્વ ઐશ્વર્ય પ્રદમ, સમસ્ત ઐશ્વર્ય પ્રદાન કરવા વાળો, અને ધર્માદિ પરિવર્ધનમ, ધર્મ અર્થ કામ અને મોક્ષની વૃદ્ધિ કરવા વાળો કોઈ મંત્ર હોય તો એ છે કૃષ્ણેતિ મંત્ર, કૃષ્ણ નામ છે. આ સંસારમાં કોઈને ઐશ્વર્ય અર્થાત સંપત્તિ વૈભવ જોતો છે, અથવા તો ધર્મ અર્થ કામ મોક્ષનું પરિવર્ધનમ, વૃદ્ધિ કરવી છે, તો એની માટે મંત્ર છે કૃષ્ણ ઇતિ, કૃષ્ણ નામ. यो नर ब्रुयात, जो मनुष्य कृष्ण नाम का उच्चारण करता है, सो अभयम विंदते फलम, उसको अभय फल की प्राप्ति हो जाती है. अभय फल, अभय अर्थात अभय पद अर्थात ભગવાનનું ધામ કે જ્યાં કોઈ ભય છે જ નહીં, અકુતો ભયમ. તો કેટલી સુંદર વાત પ્રહલાદજી કરે છે. પિતાજી, તમે એમ કહો છો કે જેના મુખમાં કૃષ્ણનું નામ છે મારા સૌથી મોટા વેરી છે, પણ તમે એવું ન કહો. કૃષ્ણ નામ રૂપી મંત્ર જેના મુખમાં છે, સર્વ ઐશ્વર્ય પ્રદમ, એના મનમાં કાંઈ પણ ઐશ્વર્ય પ્રાપ્તિની ઈચ્છા હશે એ પ્રાપ્ત કરી લેશે. ધર્માદિ પરિવર્ધનમ, ધર્મ આદિ અર્થાત અર્થ કામ મોક્ષની વૃદ્ધિ કરવા વાળું છે આ નામ. અને જે વ્યક્તિ એનું ઉચ્ચારણ કરે છે તો અભયમ વિંદતે પદમ, એનું ફળ શું છે? ભગવાનના અભય ધામને પ્રાપ્ત કરી લેશે. અને આગળ કહે છે, કૃષ્ણ નિંદા સમુત્થસ્ય અધસ્ય અંતો ન વિદ્યતે. હે પિતાજી, કોઈ ભગવાન કૃષ્ણની નિંદા કરે છે તો એનાથી જે પાપ લાગે છે એનો કોઈ અંતમ ન વિદ્યતે, એનો કોઈ અંત જ નથી. અગર કોઈ ભગવાનના નામની નિંદા કરે છે, ભગવાનના નામની મહિમા સાંભળીને પણ એમાં વિશ્વાસ નથી કરતો, તો એનાથી જે અધસ્ય પાપ લાગે છે, અંતો ન વિદ્યતે, એનો કોઈ અંત જ નથી, અર્થાત એનું કોઈ પ્રાયશ્ચિત નથી. સૌથી મોટું પાપ શું છે? ભગવાનના નામમાં આપણો વિશ્વાસ ન થવો, આ સૌથી મોટું પાપ છે મહાપુરુષોની દ્રષ્ટિમાં. હવે પ્રહલાદજી કહે છે અંતિમ શબ્દમાં, રામ માધવ કૃષ્ણેતિ સ્મરન ભક્ત્યા આત્મશુદ્ધયે. એ પિતાજી, તમે જો આત્મશુદ્ધિ અર્થાત તમારી આ બગડેલી બુદ્ધિ છે એને શુદ્ધ કરવા માંગતા હો, તો એની માટે સર્વશ્રેષ્ઠ ઉપાય શું છે? રામ માધવ કૃષ્ણેતિ સ્મરણ, ભગવાનના જે આ મંગલમય નામ છે ને, રામ માધવ કૃષ્ણ ઇત્યાદિનું સ્મરણ, એનું ઉચ્ચારણ જ આત્મશુદ્ધિ, આત્માની શુદ્ધિ માટે અર્થાત મન બુદ્ધિ હૃદયની શુદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ સાધન છે. અને એટલા માટે આપણે લોકો અહીંયા જે કીર્તન કરીએ છીએ એને કોઈ, હું એટલું જ કહેવા માંગુ છું કે હળવાશથી ન લેવું જોઈએ. આ કોઈ સાધારણ વસ્તુ નથી. મોટા મોટા મહાપુરુષો આ જ કરે છે અને આ જ ઉપાય એને બતાવ્યો છે. ભલે આપણને લાગે સરળ, પણ બહુ ઉત્કૃષ્ટ અને બહુ શ્રેષ્ઠ વસ્તુ છે જે આપણને પ્રાપ્ત થઈ છે. ને પણ એકાદશીના દિવસે. તો અચ્છા, ભક્તવત્સલ પ્રભુ માટે હજી એક આવું કોઈ બાકી નથી ને ગાયકો? ભક્તવત્સલ પ્રભુ એક બાકી છે, તો એક અંતિમ એક શ્લોક તમને સંભળાવી દઉં. આ મોબાઈલની સુવિધા સારી થઈ ગઈ, આ સીધું મોકલો ને ધ્યાન રાખો, એટલે અમારે તૈયારી કરવી ને તમને સમજવામાં કઈ અઘરું પડે નહીં. શબ્દ સામે હોય તો સમજવામાં સહેલું પડે. અને અમારે બહુ લખવું ને ગોખવું ને એવું કરવું નહીં, આમાં સામે હોય તો જો ઘણી વાર એમ થાય, ઘણા ભક્તોને એવો મનમાં નવા લોકોનો હોય કે પ્રભુજી આ તમે બધા ભેગા થાવ
તો કીર્તન તો ઘણા છે, આપણે ગુજરાતીમાં ભજનોની તાણ છે. આ તમે જ્યારે આ સીધો મહામંત્ર ઉપાડ્યો, એક ટ્યુન પૂરી થાય, બીજી ટ્યુનમાં બીજી પૂરી થાય, ત્રીજી. આ મહામંત્ર ગાવ, કંઈક નવું નવું ગાવ તો કંઈક આમ મજા આવે, અલગ અલગ કંઈક સાંભળવાની. મહામંત્ર જ શું કામ ગાવ છો? મનમાં પ્રશ્ન થાય અને ઘણા લોકો પૂછે પણ. તો સૂતજી જે આપણા સમસ્ત પુરાણોના વક્તા છે, સૂત પુરાણીનું નામ આપણે બધા જાણીએ છીએ. જેટલા પણ આપણી પાસે પુરાણો છે એ કોની દ્વારા કહેવાણેલા છે? સૂતજી દ્વારા. સૂતજી કોના શિષ્ય છે? સાક્ષાત ભગવાન વેદવ્યાસજીના શિષ્ય છે. આ જગતમાં જે કાંઈ પણ જ્ઞાન છે એ વ્યાસ ઉચ્છિષ્ટ જગત સર્વમ, જે કાંઈ છે ભગવાન વ્યાસજીનું ઉચ્છિષ્ટ છે, અર્થાત એના દ્વારા દીધેલું જ્ઞાન છે. વ્યાસ ભગવાને જે લખ્યું છે એમાંથી કંઈક થોડું થોડું અલગ કરીને પોતપોતાના સંપ્રદાય અને પોતપોતાના મતો બનાવીને આચાર્યોએ સ્થાપના કરી છે. પણ મૂળમાં તો આદિ ગુરુ તો વેદવ્યાસજી જ છે. અને એટલા માટે જ વેદવ્યાસજીના જન્મ દિવસને જ આપણે લોકો ગુરુ પૂર્ણિમાના રૂપમાં મનાવીએ છીએ. અને વ્યાસજી છે કોઈ સાધારણ પુરુષ તો છે નહીં. ભગવાનના 24 અવતારોમાં 16મા કે 17મા અવતાર ભગવાન વેદવ્યાસજીને કીધા છે. તો વ્યાસ ભગવાનને સૂતજી મહારાજ પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, કળિયુગમાં બધા જ શાસ્ત્રોએ, વેદ પુરાણોએ, સંતોએ, તમે પણ તમારા સમસ્ત શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણના નામની અપાર મહિમા ગાય છે, પરંતુ એ નામ લેવામાં પણ કોઈ એવી વિધિ ખરી કે જેનાથી બહુ જ શીઘ્રતાથી જીવ પાપથી પણ મુક્ત થઈ જાય અને સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે? સિદ્ધિનો અર્થ આપણે જે સિદ્ધિ સમજીએ છીએ કંઈક જાદુને કંઈક દેખાડે એ નહીં. સિદ્ધિનો અર્થ અલગ અલગ થાય. જેવી રીતે ભક્તો માટે સિદ્ધિનો અર્થ છે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થવો, એ સિદ્ધિ છે. મોક્ષની જેના મનમાં ઈચ્છા છે એની માટે સિદ્ધિ છે મોક્ષ પ્રાપ્ત થઈ જાવ. જેના મનમાં સંસારની કાંઈ ઈચ્છા છે તો એ પૂર્તિ થાય એની માટે એ સિદ્ધિ છે. તો કે છે, પ્રશ્ન સાંભળજો ધ્યાનથી, કારણ કે ઉત્તર સમજવા માટે પ્રશ્ન સમજાવવો જરૂરી છે. કે ભગવાનના નામની એટલી મહિમા છે, તો ગુરુદેવ કોઈ એવી વિધિ ખરી કે જે વિધિથી નામ ઉચ્ચારણ કરવાથી બહુ જ જલ્દી જીવ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય અને સમસ્ત સિદ્ધિઓને પ્રાપ્ત કરીને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે? તો એનો સૂતજીનો પ્રશ્ન સાંભળીને વ્યાસજી પ્રસન્ન થઈને જે જવાબ આપે છે, મેં તમને શ્લોક મોકલ્યો કે નથી મોકલ્યો? નથી આવ્યો? ચાલે મોકલી દઉં. આ પેલા લે, મને મોકલું છું. હવે આવ્યો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી ગયો ને? जो ऊपर सहज अमथु देखाय पण छे, उत्तर में श्री वेदव्यास जी ने इस प्रकार उपदेश दिया। ग्रहणात्यस्य मंत्रस्य देहि ब्रह्ममयो भवेत्। के छे कि ग्रहणात अस्य मंत्रस्य, हे सूतजी हूँ तमने जे मंत्र कहेवा जई रह्यो छुं, ग्रहणात एने ग्रहण करवाथी देहि देहधारी ब्रह्ममयो भवेत्, साक्षात ब्रह्ममय थई जाय छे। सूतजी नो प्रश्न तो ई ज हतो ने। बीजू शू कहेजो? सद्य पूत सुरापोपी, सद्य अर्थात तुरंत, पूत अर्थात पवित्र थई जाय छे, सुरापोपी, सुरा अर्थात शराब पीवा वाळो पण एनो आश्रय लईने सद्य तुरंत ज पवित्र थई जशे। આપણે ત્યાં અનેક પાપોનું વર્ણન છે, પણ સૌથી મોટું પાપ કીધું છે શરાબ પાન, સુરાપો, સુરા અર્થાત દારૂ। તો કહે છે કે બીજા નાના નાના પાપોની વાત જવા દો, સદ્ય તુરંત જ પૂતઃ પવિત્ર થઈ જશે, સુરાપોપી, શરાબ પીવા વાળો પણ, અને સર્વ સિદ્ધિ યુતો ભવે, અને સમસ્ત સિદ્ધિઓથી યુક્ત થઈ જશે। ત્રણ પ્રશ્ન હતા, તમને યાદ રહ્યું સૂતજીના?
કે નામ લેવા માટેની એવી કોઈ વિધિ બતાવો કે જેનાથી જીવ તુરત પવિત્ર થઈ જાય, સમસ્ત સિદ્ધિઓથી યુક્ત થઈ જાય અને બ્રહ્મત્વને પ્રાપ્ત કરી લે. તો વ્યાસજી ત્રણે વાત કહે છે કે યસ્ય મંત્ર ગ્રહણાત, આ મંત્રને ગ્રહણ કરવા માત્રથી. કયો મંત્ર છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇતિ ષોડશકમ નામ, ઇતિ અર્થાત આ, ષોડશકમ નામ 16 નામોથી જે યુક્ત છે આ મંત્ર. ત્રિકાલ કલ્મશાપહમ, ત્રણેય કાળના કલ્મશ અર્થાત પાપ, દોષ, સંતાપને અપહમ. ત્રિકાળનો અર્થ થાય ભૂતકાળમાં આપણીથી જે પાપ થઈ ગયા છે, ભવિષ્યમાં જે થવાના છે, અને વર્તમાનમાં આપણે જે કરી રહ્યા છીએ, ત્રણેય કાળના ત્રિકાલ કલ્મશ અર્થાત પાપ, દોષ, અપહમ હરી લેશે. અચ્છા, તો પૂછવામાં આવે માનો વેદવ્યાસજીને, સુખજીએ તો નહીં પૂછ્યું હોય, પણ આપણી જેવા માટે કે છે કે આપણે પૂછીએ કે ભાઈ આ થોડો લાંબો પડે છે, મંત્ર થોડો મોટો પડે છે, તો કંઈક નાનો મંત્ર બતાવો. તો વેદવ્યાસજી શું કહે છે? ન અતઃ પરતરો ઉપાય, આનાથી પર બીજો કોઈ ઉપાય નથી. હરિભાઈ વ્યાસજીને પૂછવા કે તમે બધા શાસ્ત્ર લખ્યા છે, વેદોની રચના તમે કરી છે, તો વેદોમાં જોવું એટલા મોટા વેદો છે, એમાં કંઈક તો ઓપ્શન ને કંઈક તો બીજો ઈલાજ ઉપાય હોય ને. તો શું કહે છે? અંતિમ શબ્દ જુઓ તો, સર્વ વેદેશુ ન અતઃ પરતરો ઉપાય સર્વ વેદેશુ વિદ્યતે. બધા જ વેદોમાં પુત્ર જોઈ લીધું, પણ આનાથી શ્રેષ્ઠ કોઈ ઉપાય ન વિદ્યતે, નથી. વેદોમાં પણ આનાથી શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી. એટલા માટે ભગવાનનું નામ તો કોઈ પણ રીતે પાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ. કોઈ પણ રીતે ભગવાનનું નામ જપવામાં આવે તો 10 દિશાઓમાં એ જીવનું મંગલ કરશે. પણ છતાં જો વિધિ પૂછવામાં આવે તો વેદવ્યાસજી, બ્રહ્માજી, ભગવાન શંકર આ બધા દ્વારા મહામંત્રનો ઉપદેશ દીધેલો છે. હું તમને સમય સમયે અલગ અલગ સંભળાવું પણ છું. આ બધા જ મહાપુરુષોનો એક જ મત છે કે કળિયુગમાં ભગવાનનું નામ લેવા માટેની જો વિધિ પૂછતા હો તો એ મહામંત્ર છે. નામ તો કોઈ પણ રીતે લેવાથી લાભ થાય, કલ્યાણ થાય, પણ શીઘ્ર લાભ પ્રાપ્ત કરવા માટે જો યથાર્થ વિધિ પૂછતા હો તો એ મહામંત્ર છે. અને એટલા માટે પ્રભુપાદજીની કૃપાથી ભક્તો આ બધા જાણે છે, અને એટલા માટે વધારેમાં વધારે મહામંત્ર, બીજા ભજનો પણ ગાતા હોય પણ વધારે ફોકસ હોય મહામંત્ર, કારણ કે આ કળિયુગનું સાધન છે. આનાથી મહામંત્ર કાનમાં જવાથી, જીહવાથી ઉચ્ચારણ થવાથી આપણને જેટલો લાભ મળશે એટલો અન્ય વસ્તુઓથી, અન્ય ભજનથી નહીં મળે. એટલા માટે વારંવાર કીધું છે કે તાર મધ્ય સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. ભજનની અનેક વિધિઓ છે, પણ આ બધામાં સર્વશ્રેષ્ઠ છે ગુણ સંકીર્તન. નથી કીધું. ઘણા ભજનો એવા હોય જેમાં ભગવાનના ગુણોનું વર્ણન હોય, ઘણા ભજન એવા હોય જેમાં ભગવાનની લીલાઓનું વર્ણન હોય, ઘણા ભજન એવા હોય જેમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન હોય. પરંતુ આ બધા જ ભજનોમાં સર્વશ્રેષ્ઠ કોને કીધું? તાર મધ્ય સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન, જેમાં ભગવાનના નામનું કીર્તન છે એ સર્વશ્રેષ્ઠ. શ્રેષ્ઠ તો બધા જ છે, પણ સર્વશ્રેષ્ઠ છે નામ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આજે 11 નું જાગરણ આપણે કેટલા વાગ્યા સુધીનું છે? હા, સવાર સુધી અડધી કલાક ભક્તવત્સલ પ્રભુ છે, તો 11 વગાડીએ આપણે. હવે એક ઈચ્છા છે, આવો ભક્તવત્સલ પ્રભુ, બધા તૈયારી કરો. હું 1 મિનિટ, તમે તૈયારી કરો ત્યાં સુધી મસ્ત. અમે જ્યારે આપણે નગર સંકીર્તન કાઢતા, મહિનામાં એકાદ વખત તો કાઢીએ જ છીએ આપણે બધા મીરા રોડના ભક્તો. અને પુરુષોત્તમ માસમાં તો નક્કી કર્યું હતું
દર રવિવારે કાઢશું અને નીકળ્યું પણ ભગવાનની કૃપાથી. તો દાદાની અમારી નાગજી દાદાની સેવા શું હતી? ક્યાં તો ગાડી ચલાવતા હોય ને ક્યાં ઠાકોરજીને સંભાળતા હોય. તો બધા જ નગર સંકીર્તનમાં દાદાની પૂર્ણ હાજરી અને પૂર્ણ સેવા રહે છે. તો એટલા માટે ઈચ્છા છે, જો મહાપ્રભુ કૃપા કરે ને થોડુંક ઉઘાડ જેવું વાતાવરણ હોય તો આપણે રવિવારે દાદાના સ્મરણમાં સવારે નગર સંકીર્તન પણ કરશું આપણા ટાઈમે 6:30 થી 8. વરસાદ જેવું નહીં હોય તો, વરસાદ હશે તો પછી કરશું, છોડશું નહીં. દાદાની સેવા છે આપણે કરશું. તો જોઈએ જેવી ઠાકોરજીની ઈચ્છા. ચાલો ભક્તો સપ્રભુને નિવેદન કરીએ કે અડધી કલાક હજી આપણે કીર્તનનો લાભ લઈએ.